નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના અનગઢ ગામે શ્રી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યાની અંદર જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તેને જ અંતર્ગત અનગઢ ગામમાં ભવ્ય વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ લોકો જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ઉત્સવ મનાવવામાં આવ્યો છે એ બદલ અમે અનગઢ ગામમાં એક રેલી સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક અનગઢ રામગઢ આજુબાજુના વિસ્તારો એ રેલીનું આયોજન કરીને એક સમગ્ર ભગવાનની એક લહેર લગાવીને એક આગવી ઓળખ કે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થાય એ બદલ હું ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથે આજે રામ રાજ્યની સ્થાપના થઈ હોય ત્યારે અમારા અનગઢ ગામે આખો હિન્દુ સમાજ અને તમામ ધર્મો, તમામ જાતિના લોકો ભેગા થઈને રામ ભગવાનની જે સ્થાપના થઈ હોય તેના નિમિત્તે આજે અનગઢ ગામમાં સમગ્ર ગામજનો, નામી અનામી તમામ નાગરિકો ભેગા થઈ અને ગામ અનગઢની અંદર રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં આજે અમારા કાર્યકરો, તમામ યુવાનો, મિત્રો ભેગા મળીને એક રામમય વાતાવરણ અનગઢ ગામમાં બન્યું છે। તે બદલ તમામ ગ્રામજનો, તમામનો અમે આભાર માનીએ છીએ અને તમામ લોકોનો અમે સહિયારો સાથ મળીને આ જ રીતે હિન્દુ એકતાનું પ્રતીક બતાવવા માટે અને હિન્દુ એકતા થઈ રહે અને આખું સમગ્ર ગામ અનગઢ એકજૂથથી રહીને હિન્દુ રાષ્ટ્રની જે સ્થાપના થઈ છે તેની અંદર અમારો સહિયારો સહયોગ રહે અને અનગઢ ગામ અવ્વલ રહે તે હેતુથી આજે અમે રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છીએ। સમગ્ર અનગઢ ગામની અંદર અમારી રેલી આજે નીકળશે અને તમામને રામમયથી જય જય શ્રી રામના નારા સાથે અનગઢ ગામ ગુંજી રહેશે। જય શ્રી રામ।